કુમકુમ પગલે માડી પધારો રે કુમકુમ પગલે. આ જોજો ઉનાળો આવ્યો છે તોય લગન નું કોઈ ઠેકોનું લાગતું નહીં હોન કરવાના જ નીકળવાના લગન શીખર કેવા હુઈ રહ્યા કોઈ ટેન્શન વગર છોકરા હગું કરીને બેસી જાય હું પહેરાવાનું નહીં ખબર નહીં પડતી કેવા હુઈ રહ્યા છે. એ ચમનજી ઉઠો ઉઠો યાર કેવા હુઈ રહ્યા લગન ટેન્શન વગર. પાણી પીવું છે? ના ના પાણી નહીં પીવું. કેવું ચાલે કયો? હાલ તો ચાલ આ સાપડા પડી રહ્યા છે. શું કરે? એ ભલે પડી જાય પણ એક વાત લઈને આવ્યો છું. શું વાત કરું? 15 દાડા મોહનદાર ખવડાવવાનો. 15 દાડામાં રેડી થઈ જવાનો. શું વાત કરું? ભાઈએ વાત કરી દીધી છે અમે 15 દાડા મોહનદાર ખવડાવવાનું છે. કોઈ તો અત્યારે શેક લાવવા પૈસા નહીં. 2 વર્ષથી ના પાડીએ યાર ઈવન હલીકો ના પડાય એવું નહીં મારાથી તમે સમજો. પણ એક કામ કરો, આટલું વાર રવા દો. આટલું વાર મેર આવે એવું જ નહીં ગમે તે કરો વિવાહ કરો. પણ એમ નહીં, આટલું વાર રવા દો કારણ કે એંડા મેંડા વાયા છે ને તે વેચીને કોક કરીએ. હાલ તો નહીં પૈસા કોઈ. તમે ગમે તે કરો મારાથી હું 2 વર્ષ ચક્કર જયારે ઈવન 2 વર્ષ ના પાડી અમે એના મોની હોત નહીં. અમારે બધા પેલા કાળુ જીવન ઘેર જીવો હજી પૂછવા જવું પછી મારા ઈવન એરા રાજી છે કે નહીં? હા એરા તો રાજી જ હશે મને ખબર હ. તમે રાજી થઈ જાઓ એટલે પહેલા હું તમારા ઘેર આવ્યો છું. એટલે હું કરવા પછી 15 દાડા વિવાહ કરવા જ પછી આબરૂ વાંચવી પડશે. હા તો ભાઈ કોક કરીએ તારે ફૂંકી ખા કોઈ સતો નહીં પણ કોક કરીએ. હું આબરૂ વાંચવી પછી તમે સમજો. હા હગું તૂટી ગયું તો ઓચાર જેવું કેવું થાય વિચારજો. હગું નહીં થાય પછી છોકરાનું હા એ વાત સાચી. એટલે ગમે તે કરો આબરૂ વાંચવી પડશે. ના ના કોક કરું. અને વાપરો 8 દાગીના કીધા છે. આ દાગીના બધા તાણ 8 દાગીના લઈ જવા પછી ગમે તે કરો આપડે. પણ મારું ઘર તો જોવું તું તમારે. પણ યાર ભાઈ કોઈ મારે શું કરવાનું કયો? એકાદું ઓછો કરાવવો તો એમાં ઓછો થાય એવો નહીં. મારથી એમ વધારે બોલાય એવું નહીં. હું તમને હગું કરાવી તું તમારો વિવાહ કરવાના કે નહીં કરવાના એમ કહી દો. ના ના છોકરાને તો પહેરવા જ પડશે ને. હા તે ગમે તે કરો વિવાહ કરવા પછી આબરૂ વાંચવી પડશે આપડી. હા હેડો કોક કરું હું ખરો. કરજો પા મારી કાળુજી ઘેર જવું પડશે ખબર હે ને 2 દોનો લઈને જવાનું છે આપડે. હા તો વધુ નહીં જો હું કોક કરું ખરો. હો હા હા આબરૂ ના જવી જો આપડી. ના ના નહીં જવા થોડું. 8 દાગીના તૈયાર કરી દેજો. હું હજી ફેરથી ઓટો માર્યો તમારા ઘેર. હા હેડો હો? વધુ. હા 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 એટલે હું કાળુજી ઘેર જાઉં હા પછી કાલ જે હશે આઈને કયો. હા હેડો. હોજામાં સમુદાય પૈસા નહીં કે ઘરમાં નહીં કે આ સાપડામાં રહું છું. અમે ચોથી પૈસા લાવવા આમ કોક કરવું પછી ગમે તે કોક ના 5 સગવા ઘર જવું તો પછી. વાહ ભાઈ વાહ ઘર બર તૈયાર કરી દીધું કાળુજી. આવો યા મને ઘણા દર આયા આબુ જ પણ નહીં યાર. તમે તો રોજ આવતા તો અમે ચો તમે ના પાડીએ. તારે તો આપો ખબર પૂછવા દે મૂકો. ઠંડો બાટલો લેતા આવો મોટો પાણી નો. ના ના ચાલશે બેહો. આઈસ્ક્રીમ દહીં કાવી પેપ્સી લેતા આવો મોટો બાટલો. બેહો ની યાર કોમ સા બેહો. કોમ બોલો બોલો હું ગમે કે રેડી છો ને? આ રેડી છે કા જવું જોન લઈને બોલો. હા હા જો મને તો વાત જ નહીં કરીને જોન લે વાત જબ્બર રેડી લાગુ. જવું કે કાલ ના ઉભા રહો. હા ઘર પર સારું કરી છે. હજી તો વાંધી હજી તો બીજું બનાવે છે. વાત સાચી હો. રેડી છો ને આપડે 15 દાડા વેવાઈએ કીધું છે 15 દાડા મોહનદાર ખવડાવવાનું છે એમ કીધું. એટલે વેવાઈ ને 15 દાડા જો વાત કરો કાલ ક્યાં કાલ યુવાન પોજ લગન ના પૈસા ના તો કહી દેજો આજે ફંડે જેટલા જોવું એટલા. તમારે જો તો પાછા તમે શરમાતા ના કહી દેજો. મારે તો નહીં જોતા જોવું તો આ તો તમારે વળી જોતા હોય ને. વાપરો હા બોલો 8 દાગીના કીધા છે. 8 દાગીના અલે ભલા મને તમે આજની ચો વાત કરો. 10 જોવું કયો? 10 નહીં ડબલ જોવું ડબલ કરી આલું. 8 જ કીધા છે ને આપડે જો ગમે તે થાય વિવો કરવાનું છે. 2 વર્ષ તો આપડે ટકાય પણ અમે મારથી ટકા એવું નહીં. અમે તો કઈ ના કેતા હતા પણ તમે એક તો વિવાઈ ને કીધું તમારે પૈસા જોવો તો કહી દો હાલ જ હાલ દે પણ વિવાહ આપણે ફટોફટ કરો. ચમનજી અમુક જોવું પડે યાર તમે સમજો. એ વાત સાચી ભાઈ રે. તમે ઈવન પૈસા હાલશો? ઈવન યાર મને નહીં બનતું. તમે તમારે 2-3 લાખ જોતા મન કીધું ચોક બીજા હગું કરાવ્યું હોય તો ઘર જોવું પડે યાર. માણસ હારો એ રહ્યો તમે માણસ ચમ અમે માણસ હારા નહીં. તમે હારા જ છો અમે છો ના પાડી તાર તો અમારા ભાઈ બને છોકરો ઈવન કીધું હોય તો હું બધો ખર્ચો ઈવાનો કરતો પડે. તમારે જોતા તો બીજા 2 તમારે વધારે હાલ દો ના વેવાઈ ના હાલ દો.
મારે યાર ઘર જોવું ઉપર ડાયરેક્ટ હગું ના કરાવાય, ચોખ્ખું કહું હું તો. એ તો ભલે બરોબર. તમારે ચર્ચી ભાઈ અમારે ઘર જોઈ છે તાણે બી હગું કરાવી છે, વિચારો. એ વાત સાચી તમારી. ઈવને કોક જોઈ છે તાણે તો કીધું છે. ના ના બરોબર. હા રેડો તમે 15 દામ રેડી થઈ જાય, 8 દાગીના કરી દેજો. હજી 8 દાગીનાનું લિસ્ટ આવ્યું નહીં, એટલે આવશે ને એટલે હું કહી દઉં. 8 દાગીના કીધા મિનિમમ. દાગીના હું કીધું એ મને ખબર નહીં, હજી 8 કીધા મિનિમમ. 8 ના 10 કે તો આપણે તૈયાર જ છીએ. કાલ કે તો કાલ જ. આપણે તો ફટોફટ લગન કરવાના છું. હા રેડો તાણ હા રેડો. રેડી થઈ જજો. રેડી છીએ આપણે તો. 15 દાડામાં આ 15 કાલ કોઈ તો કાલ 15 દાડા તો આપણને તો વધારે લાગ્યું મને તો. તમે વધના ફોન કરો એટલે 2-3 દાડા મુહૂર્ત કઢાવવાની જવાન તો. જે કરો એ જલ્દી કરો. હો? પૈસા ના આવે તો પૈસા આલ દો, પણ જલ્દી કરો ફટોફટ. હા રેડો તાણ હું જાઉં. એ હા રેડો. જે હશે તમને કહી દયો હો. હારો. તમે રેડી છો ને? રેડી છીએ આપણે તો. હા રેડો હું જાઉં તાણ. હારું જો. એ હા આ એ પેલા ચોપ ને એ હગું કરાવવાનું આવતું હતું કને. ઓય માર ભાઈબંધ ઇનથી અમીર છે, અને એક તો એ સાપડા છે કે હું હગું કરાવી તાન મન કીધું હોય તો. એક તો મારા વેવાઈ ના મોરવાઈ ને કોઈ કહેવાય ને આપડે આપણે હગું કરાવ્યું અરે ને તાન. બહુ તકલીફ આવી જશે, અમે ઘણા ઘેર જવું. જીતુભાઈ દેખાય છે. જીતુભાઈ ચમનજી શું કરો છો ઘરમાં? આવો આવો. શું કરો? બસ આ ફર્યા છો ફરી આયા? આ ઘેરથી નીકળ્યો તો અમારે તો ફોર્મ હતું તે. બે પાણી લાવ. શું ચાલે તો? બસ તમારે જેવું ગયો શાંતિ હે ને? નહીં શાંતિ, હાલ તો શાંતિ હોય. કેમ શાંતિ નહીં? તાનો કાઠું જબરજસ્તી હોય. શું થયું? અમે ઘેર તો કોઈ ફૂંકી ખાવા છે નહીં. હા છોકરાને વિવાહ આવ્યા છે. પેલા મોરવે કોઈ આ દાગીના કરવાના છે. તાત્કાલિક 15 દાડામાં કોઈ વિવાહ કરવાનો. 15 દાડામાં? 15 દાડામાં. એવું તો કેવું આવું કર્યું તમે? આમાં 2 વર્ષથી મોડી કરી તું, હા હા. પણ અત્યારે વેવાઈ તૈયાર થઈ જાય હાલ ને હાલ. કેટલા દાગીના કીધા? 8 દાગીના. 8 ના હોય. 8 દાગીના કીધા તા મોરવે હાલ કઈ ગયા મન. 8 દાગીના તો કાઠું પડે. હું તો ઘેર તો રૂપિયો નહીં. બરોબર. અત્યારે શેક નતું ને તે બાકી લઈ આવ્યું છે ગલ્લાથી. કેવું કરશો હવે 8 દાગીનાનું? એટલે કોક ટેકો કરો. મારા જોડે તો એટલા બધા પડ્યા નહીં હવે. તમે ટેકો કરી આલું 10-15 હજાર નો. હા 10-15 હજાર કરી આલું. થોડા વધારે કરી આલો તું. વધારે પણ હાલ મંદી ચાલે અમારે. એવું હોવે. 10-15 થયું. એટલા જ થયું. મી પોર છોકરો પહેણાયો નહીં મારે. એવું તાના માં તો કોઈ નહીં. હું કશું તા થોડા મોરવાઈને કાઠા કરો. કાઠા બધા દાગીના ના હોય. 4-5 જ હોય. અમે અમારો છોકરો પહેણાયો વખત 4 દાગીના જ લઈ ગયા હતા. પણ હું તો કીધું, પણ તમે સમજાવ થોડા. મોરવાઈ તમે કરાયા. તમે છોકરાને પહેરાવાનો. મારે ના કહેવાય ડાયરેક્ટ. હું તો હાવ પટી ગયો. હું પટી ગયા. હિંમત ના હારી જવાય. શું કરો તાનું? તમારે હગાવાલા ચોક કયો ફોન બંધ કરો. થોડા આટલા પૈસા કરી આલો. મારો છોકરો પહેરાવો કે. હા થયો કોક કરું ખરો. અને દાગીના તો એટલા બધા કરાવજો. ઘર વેચવું પડશે પછી. વેચવું જ પડે પછી તા. ઘર વેચી પછી રવાન ચોકન ભાઈ. એવું હોય? તાનું તમે ગમે તે કરો. મોરવાઈને કાઠા કરો. મારે તો સાપડું છે ઘરે નહીં. મોરવાઈને કાઠા કરો કે આટલા બધા દાગીના ના હોય. એવું એમ? હવ જે થવું હોય થાય મોરવાઈને કાઠા કરો. મોરવાઈ કહે તો દાગીના ઓછા થાય. તો મોરે પાણી જવું પડે. મોરવાઈ ના તમારે તો સેટિંગ થાય એવું હોય પૈસાનું પેલા પૈસાનું સેટિંગ કરો. હા. પછી મોરવાઈને કાઠા કરો ગમે તે કરીને. હા થોડો. હો 10-15 હજાર તો હું કરી આલું તમારે. હા તો મને કાલ 15 મોકલાવજો ને. હા હા હું જાઉં તારો. હા. હા થોડો. નાથાજી, ઓ નાથાજી. હા આવ વાર કોમ હતું. ઓહો ચમનજી બોલો. આવો. ઘણા દાડા આ સાઈડ ભૂલા પડે. શું કર આપવું પડે? બેહો ભાઈ હું ખાટલો લેતો ખાટલો નહીં લાવો. હોય બેન ચાલશે. હોય બેન તમ માં થોડું કોમ ખાલી. હોય બેન. પાણી તો લાવ કે ના પાણી ની કોઈ હાલત પીને આવ્યો. હોય બેન. એવું છે. હોય બેન. બોલો તમને જીવ હતું કયો બરાબરની તકલીફમાં આવી ગયો. ચમ છોકરાને લગ્ન લીધો હશે 15 દાડામાં. ઓહો છોકરાને લગ્ન લઈ તો વાત ખબર. અને મોડવા યાદ દાગીના કીધા પૈસા હશે નહીં. એટલે તમારી જે થાય ટેકો કરો. 8 દાગીના આ દાગીના કીધા. ભલા આદમી 8 દાગીના તો હોતા છે. પણ અમે શું કરે મોડવાઈ કીધું ને મને હાલ. એટલે યાર પણ તમારે મોરવાઈને કેવું તો પડે ક્યાં હું. મોડવાઈને તો કીધું મેં. હા પણ મોડવે કે મારે ત્યાંથી ફોન આવ્યો છે. આ દાગીના કરવા જ પછી. 8 દાગીના તો ના હોય, પણ તમને જે અત્યારે ભાવ કેટલો ચાલે છે દાગીનો નો એ તો તમે વિચારો. પણ મારે નેટ છોકરા હાગો થયું છે.
અને હું કરે છોકરા પહેરાવ જ પછી મારામાં ના એ તો વાત બરોબર છે તાણ સમજી, પણ મારાથી તો વધારે પૈસાનું સેટિંગ નહીં થાય એવું તમને ખબર તો છે. મારા ઘર હમું તો તમે જોઈ યાર, વાત સાચી, પણ જે થાય કડક છેલ્લા થયું મારાથી તો છેલ્લા 10,000 રૂપિયા થયું, વધારે નહીં થઈ યાર. 10,000 તાણ તમને ખબર તો છે મારે તો ઘર થી મંદુ છે. અમારા દાગીનાના પૈસા કેટલા વધી ગયા? પૈસા તો યાર બહુ વધ્યા છે, દાગીના લાખ ઉપર હેડ્યા છે, અને 8 દાગીના એટલે હું કહેવાય. શું કશું તાણ હું જબરદસ્ત ફસાઈ રહ્યો હું. કોક કરો, ના હોય તો શું કરશો તમે બીજું તો કયો. હા કોઈ બીજા હગાવાલા વાત કરી છે દાગીના તો હાલ? ના જે ફોન નહીં કર્યો, હા અમે ઘેર જઈને કરો મને. તાન દાગીનાનું તો સેટિંગ કરો છો હગાવાલા થી મંગાવી, બીજું તો શું કરે મારાથી તો મારા પાસે તો કોઈ પડ્યું નહીં, નકર ભલા આદમી હું તો આપી દોત. હા તો 10,000 તો હાલ છે ને? 10,000 આપે, બીજું તો શું કરું કયો. હા તો પછી વજન કે કારબાલ હાલી જશે કે છે ને? એ તો વધો નહીં, એનું ટેન્શન ના લે, પૈસા તો હું પકાડી દઉં. હા તો હું જઉં તા? હા પણ બેહો કે ચા બા મેં લઈ જાઉં ચા પછી. નહીં પીવો તારી મને ચાય ઉતરવું નહીં હો. અરે યાર ઘડી વાર બેહો, વાત નહીં થાય, ચા મેં લઈ ચા જાઉં. નહીં પીવો મારે અમને એકલું જ પછી. ના તો મારે સવાલ કર્યું પછી એમ જ. હો? હા એ આવજો હો. હા સર. સારું. આવજે. બોલા. તો જ્યાં. આ ગોમો છું તું. ગમો છે? વાહ. ચાલ. એ પેલો મંડપ આવે ને પેલો કલાકાર આપ પાર્ટીને રાખવાની કહેવા જો તું. પાલટી રાખવાની તમારે? વાહ. હા કેટલા પૈસા રાખ્યા છે? પૈસા તો કર્યા છે, 3-4 બોલાયા કલાકાર. એવું? વાહ. અને મંડપ હોય તે આપણે ગયા તે ગોમો સુધી બાંધવાનું હોય. ગમો વધી છે. વાહ. શું વાત? તો અમે પા મારા બાજુ થયો પા મંડપ બંધ સારું બંધાવજો પા નકર મારા મહેમાન જોશી તો કા કોનું હોય વારી. અમારે તો ટાટીઓ બંધવાનો છે. વધી ગયા છે અમારા ગોમ વધી છે. તાજ્યો બનશો તાન એટલે આવું બધા માણસ તમે તો આપણું કારણ વાત કરો. તો તાન અમને ખબર નહીં પડતી તાન કે વિવાહ છોકરાના લીધા છે તો મંડપ જ બનશું તાન ટાટીઓ થોડો બનશું. મારું એમ કેવું કે આમ પેલા પટ્ટારો બંધાવજો, પટ્ટારો પેલા ફારકારા બંધાવતા એ તો અમે બંધાવશું. તાન આમ પટ્ટારો થોડું લાગે આમ થોડું ઘણું સારું આમ રાખો આમ વિવો એક જ વખત આવે દર વખત નહીં આવતું. હા તો બરોબર અમે બંધાઈ દેવું તો વાંધો નહીં હો. હવ અને એક ફોર્મ હતું તું કયો પૈસા જોતા પૈસા પટી જાય. પૈસા તો મારા પાડે નહીં, આ કલાકાર ચાર બોલાય તો એવા ના લે છે, અને મંડપ છે ગોમો સુધી બંધાવાનો કેટલા પૈસા ત્યાં વિચારો. અમારા પણ નહીં, આ અમે ગરીબ માણસ છીએ. ગરીબ માણસ હોય તો તમે વિચાર ઉપર તમે તો લગ્ન કરતા પેલા હતા ને, ગરીબ હોય તો પછી આમાં અમીર ના એક લગ્ન ના કરાય. ભાઈ તો ગરીબ નો છોકરો ના પડે. અમે ચો ના પારી પાઈ ને પણ હો આમાં એવું જોવા હો આમાં એવું આમ ગરીબ હોય તો ગરીબ જોવા આગું કરાય. પછી મોરવાઈ કરાવ્યું છે આગું સારું હતું તે અમે કરી મોરવાઈ ને ખબર નહીં પડતી તારી ને ખબર ના પડે કે ચો કરાય આગું એડો ને તો બરોબર પણ આમ પૈસા તો નહીં માપાની યાર. નહીં થાય નહીં થાય એવું. હા તાન જો અમે તો ગુમત જઈને આવીએ. હાલ જોતા ને હા શિકાર ચોય ચોય થી શિકાર આવી જોઈ હોય પૈસા નહીં ને લગ્ન કરવા આવી જાવ ને આ પેલા આ મોરવાઈ નું જ બધું વાક છે ખબર નહીં. આમાં જોવા ને અમારે જ આમ 2-3 ડીજે નું આમ ગાડી જેવી હે, ખાલી આમ ઓડી જેવી સંદ્રુપારી ગાડી હે, અને ઓન આવશે પેલું ખટારા જેવું લઈને આવી જાય યાર. તો મારે જ આબરૂ જવાની હે, શું કરવાનું. પેલા મોરવાઈ કીધું તું કે ભાઈ રાહ દો અમારા ભાઈબંધ કરાવ કે ના કે એ મોરસ હારા હારા હું હારા પેલું બેલ ગાડું લઈને આવી જાય, શું કરવાનું. હેલો. હા બોલો બોલો બોલો. હા કેવું છે કેવું ચાલે? હા બરોબર બરોબર. ઓવો હાલ તો બધી પેલી મીટિંગ હોય છે ને આપડે સમાજની. ઓવો 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 સારું છે પણ એ તો બધું આપણા સમાજ માટે છે. ના ના સારું સારું, એ તો હું આવું છું દરેક મીટિંગમાં આપણો હોય જ છીએ ને. સારું સારું હો. હા કોઈ ચિંતા ના કરો, હું આવી જઈએ. હા હા લાલભાઈ હા ચમનજી બોલો. આવો 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 આવો. આ મારે તો આ મીટિંગોના ફોન એક તો આવો. હા આ ઘરે આપણે ચાલતું આવો. બેહો. હા હા ચમ રોવો હો. લ્યો લે લે શું થયું? લ્યો ખરે ચમ રોવો શું થયું? લ્યો કોઈ નવા જૂની શકું શું કરે ચમ ચમ હું કરું એટલે ચમ આવા યાર. હા ભાજી પડે હોય યાર. આમાં છોકરાને લગન લીધો
એ તો હારા સમાચાર છે યાર, તમે છોકરા લગન હારો સમાચાર. આ દાગીના કીધા કેટલા? 8. હવે માં તો સાપડા રહું છું, ચોથી પૈસા લાવું. એટલે હવે 8 દાગીના કીધા. ત્રણ એટલે અડધા વેવાઈ ના દેવાના છે કે પછી બાળી લાવવાના છે આપડે? એ તો ખબર મોરભાઈ કીધું મને તો કે આ દાગીના જોશે. એમ નહીં, એટલે વેવાઈ આ મોબાઈલ કે ટીવી જોતું નહીં? અમે તો આપણને શું ખબર. આ ભાવ તો જોતા જ નહીં હોય ગુ. અમારા દાગીના માતા ચોથી લાવવા. પણ આવું તમે જો કે હવે કોઈ યાર ઓછું હોય. પેલા પોચું જે કરાયું છે બરોબર, પણ તમારે કેવું પડે પોચું છે મોરવાઈ કે બધું યાર. મોરભાઈ આ દાગીના મોંઘવારી તો જોવો, અત્યારે એક એક દાગીનો થાય એવો નહીં યાર. અને તમે આ રોજ મારે 4 મીટિંગો હોય છે, આમ એના માટે તો રોજ હું મીટિંગોમાં જાઉં છું. અમે મોરભાઈ ને વાત અને આપણા જ ગામમાં આવા બધા દેખાત હોય. શું કરે તાન કેમ મોરભાઈ ને વાત કરી મેં. તે શું કીધું મોરવાઈને? મોરભાઈ કે ત્યાંથી ફોન આવે છે, આ દાગીના જોશે એટલે જોશે જ. અને મુહૂર્ત કઢાયું નહીં ને હજી? એટલે કોઈ 15 દામાં તૈયાર. હા તો કશો વાંધો નહીં, ચિંતા ના કરો. હા. હું પોચુજીને બોલાવું છું હા. અને આપડે વાત કરું છું. હા. તમે ચિંતા ના કરો, હું આટલા બધા દાગીના હલાવાઈ નહીં દઉં અને આટલો ખોટો ખર્ચો નહીં કરવાનો આપડે. હા તો હું એમ જ ચિંતા એ શું કહીશું અમારે વેવાઈ કેમ કરવાનું હતું છે? અમુક આપણા છોકરા પહેરાવાનું એટલે આપડે પેલો અડધો વીઘો હોય એ વેચી મારવું પડે. સહજ હતો એમ પણ. પછી કે જવું પડશે મજૂરી કે એ નહીં, એ 8 દાગીને પહેરીને બેસી રહેવાનું. વાત કરો, તમે ચિંતા છોડ દો, હું પોચુજીને બધાને બોલાવું છું. હા. બરોબર, અને આ બધી વાતનું સમાધાન કરું છું. તમે ચિંતા ના કરો, આવી તો રોવાનું નહીં, અવસર થશે પણ આ ખોટો ખર્ચો નહીં કરવાનો આપડે. હારું. કરાતું છે અત્યારે આ મોંઘવારી તો જુઓ. હા, હા, હારું. ચિંતા ના કરો, તે તાર હું બેઠો છું. હા, હા તો હું જોતા હા જો સ્વસ્તી જો ચિંતા ના કરતા. હા, છોકરો તો આપડે પહેણાવાનો, પણ આવું ગોડા ખર્ચા નહીં કરવાના આપડે. હા લ્યો. હા, હા રેડો. હા, હાથી જો રા. હા. હા, હા રેડો. હરરર, આ જો આ મીટિંગો ના મારા બીજા ગામ વાળા મને બોલાવે છે ને મારા જ ગામમાં આ શું કરવાનું? આ ભાઈઓ જ મારા આવા હકો કરી આવ્યા છે. હવે મારા પોચુજીને ફોન કરું, પણ મોરભાઈ પોચુજી બન્યા હે ને એટલે પણ પોચુજી તો યાર સમજુ માણસ છે યાર. હા, હવે મારે ફોન જ કરવો પડશે. હવે અત્યારે કરવું લાવો ને, હારા કોમમાં હું કા આજનું કાલ કરું તાન. મારું જીજે 2